શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે અને દરેકને ત્યાં દૂધપાક તો બનતો જ હશે. મારા ત્યાં પણ દૂધપાક બને જ, અને સાથે મેથીના પાનની તાજગી અને મસાલાના તડકા સાથે એક સરસ મજાની વાનગી પણ બનતી હોય છે, જે હું તમારી સાથે શેર કરવા માગું છું. વિડીયો છેલ્લે સુધી જોજો, ચોક્કસ તમને ખૂબ જ ગમશે અને તમે એકવાર મારી રીતે પ્રયત્ન કરશો તો તમારી પણ એક જ વારમાં સારામાં સારી આ વાનગી બનશે. ચાલો, હું નીપા મિસ્ત્રી લઈ જાઉં મારા કિચનમાં અને જોઈએ મારા કિચનમાં આજે શું બને છે. તો સૌથી પહેલાં આપણે એક ખલદસ્તો લઈ લેવાનો છે અને એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલા મરીના દાણા ઉમેરી લેવાના છે અને 1 ટીસ્પૂન જેટલા આખા ધાણા લઈ લેવાના છે. બંનેને આપણે અધકચરા વાટીને તૈયાર કરી લેવાના છે. બને તો પ્રયત્ન કરવો કે આ રીતે આપણે ખલદસ્તામાં જ વાટવા, અને જો તમારી પાસે ખલદસ્તો ન હોય તો તમે મિક્સીની અંદર પલ્સ મોડ પર ચાલુ બંધ કરી અને અધકચરો પાવડર એનો બનાવીને તૈયાર કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક બોલની અંદર ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણે 2 કપ મેથી લીધી છે, જેને આપણે સરસ રીતે ધોઈ લીધી છે. 4 થી 5 વાર પાણીથી એને ધોઈ લીધા બાદ એને સરસ રીતે બારીક સુધારીને તૈયાર કરી લીધી છે. ભાજીને હંમેશા સરસ રીતે ધોયા બાદ પછી જ સુધારવી, જેથી કરીને એમાં ન્યુટ્રિયન્ટ્સ જળવાયેલા રહે. અને હવે આપણે એની અંદર ઉમેરી લીધા છે 2 લીલા મરચાં બારીક સુધારીને, સૂકા ધાણા અને મરીનો અધકચરો પાવડર ઉમેર્યો છે. ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. ત્યારબાદ 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી લઈશું અને ત્યારબાદ ખાસ કરીને ઉમેરવાની રહેશે હિંગ, જે આપણે 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરી છે, જેથી કરીને ડાયજેશન સારું થશે અને એની સ્મેલને લીધે, ફ્રેગ્રન્સને લીધે એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને બધું સરસ મિક્સ થઈ ગયા બાદ આપણે એની અંદર ઉમેરી લઈશું બેસન, જે 1 કપ બેસન લીધું છે. તો અહીંયા આપણે ભાજીમાં મીઠું પણ ઉમેર્યું છે, જેથી કરીને ભાજીમાંથી જેટલું પણ મોઇશ્ચર હશે તો એ રિલીઝ થવા લાગશે અને જ્યારે આપણે ડો બાંધીશું તો આપણને પાણી વધારે કે ઓછું પડવાની શક્યતા રહેશે નહીં અને આપણે સારી રીતે ડો બાંધીને તૈયાર કરી શકીશું. બધા મસાલા અને મેથીની ભાજી મિક્સ થઈ ગયા બાદ હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરીશું. મને અહીંયા આશરો છે એટલા માટે હું અહીંયા લગભગ પાકથી અડધો કપની વચ્ચે પાણી ઉમેરી રહી છું, એટલે કે પા કપ, અને બીજું 1 ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા પાણી લીધું છે. અને ત્યારબાદ આપણે આ લોટને અને મસાલાને, ભાજીને બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો સરસ રીતે ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એની અંદર ઉમેરવાનું રહેશે આદું, જે પહેલાં પણ આપણે ઉમેરી શકતા હતા પણ મારાથી ધ્યાન બહાર નીકળી ગયું, એટલે હું હવે અત્યારે આ સ્ટેજ પર આદુને છીણીને ઉમેરી રહી છું. તમે પીસીસમાં પણ કટ કરીને કરી શકો છો, પણ હા, બધા મસાલા સરસ રીતે આગળ પડતા રાખવા, જેથી કરીને એનો સ્વાદ ખૂબ સરસ આવશે. આદું ઉમેર્યા બાદ સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન કરતાં થોડો ઓછો એવો અહીંયા સોડા લીધો છે અને સોડાને એક્ટિવેટ કરવા માટે ઉપરથી થોડો લીંબુનો રસ ઉમેરીશું. અને આ રીતે લીંબુનો રસ અને સોડા ઉમેર્યા બાદ ફરીથી આપણે એને સરસ રીતે ફેંટી લેવાનો છે. લગભગ 4 થી 5 મિનિટ માટે આપણે એને ફેંટીશું, જેથી કરીને એની અંદર એર આવશે અને મિશ્રણ જે છે થોડું હલકું પણ થશે. અને જ્યારે પણ આપણે આ મેથીના ગોટા તળીશું તો એ એકદમ સરસ સોફ્ટ થશે, જાળીદાર થશે અને સાથે સાથે બહારનું લેયર પણ એકદમ ક્રિસ્પી થશે. તો મેથીના ગોટા સોફ્ટ અને ક્રિસ્પી બનાવવા હોય તો તમારે આ એક સ્ટેપ ખૂબ જ કરવું અગત્યનું રહેશે, જેથી કરીને તમારા ગોટા ખરેખર એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ થશે, સાથે જાળીદાર તો ખરા જ. 4 થી 5 મિનિટ સુધી આપણે એને સરસ રીતે ફેંટી લીધું છે. ત્યારબાદ આપણે આ મિશ્રણની અંદર ગરમ તેલ ઉમેરવાનું રહેશે. તો અહીંયા આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાંથી આપણે લગભગ 1 ચમચો જેટલું તેલ લઈશું અને એને ગોટાની અંદર ઉમેરી લઈશું અને ત્યારબાદ એને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું 1 થી 2 મિનિટ માટે. ફરીથી એને બરાબર મિક્સ કરી અને મિશ્રણને ફેંટી લઈશું, જેથી કરીને મેં તમને આગળ કીધું તેમ ગોટા પોચા, જાળીદાર, બહારથી કરકરા અને બિલકુલ તેલ નહીં ભરાય એવા થશે. અને સાથે તળવાની ટ્રીક પણ હું તમને બતાવીશ, તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો.
લગભગ 2 મિનિટ આપણે મિશ્રણ ફેંટી લીધું છે અને હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો કઢાઈમાં તેલને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરી દીધું છે અને ત્યારબાદ આપણે એની અંદર નાના નાના ભજીયા મૂકી દઈશું. ભજીયાને બહુ મોટા નહીં મૂકવા, કેમ કે તમે જેટલું પ્રમાણ ભજીયાનું મૂકશો એનાથી એ ડબલ થઈ જશે ફૂલીને. એટલા માટે આપણે જે પ્રમાણેની સાઇઝ જોઈતી હોય એ પ્રમાણે આપણે મિશ્રણને એનાથી અડધું મૂકવાનું, જેથી કરીને જ્યારે તળાશે તો ફૂલીને ડબલ થઈ જશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા આપણે જે ભજીયા મૂકીએ છીએ તો ધીમે રહીને એ ઉપર તરવા લાગે છે અને આપણે જે ટેમ્પરેચર રાખેલું છે તો તે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ રાખેલું છે અને એ જ ટેમ્પરેચર પર આપણે એને તળવાના છે. તો એકવાર આપણે ભજીયા મૂક્યા બાદ થોડીવાર એને આ રીતે થવા દેવાના, જેથી કરીને ભજીયા સરસ રીતે સેટ થઈ જાય અને ત્યારબાદ આપણે પલટાવતા જશું અને એને તળતા જશું, જેથી કરીને એનો શેપ પણ સરસ રીતે રહેશે અને બધી બાજુથી એક સરખા ગોલ્ડન કલરના તળાઈને તૈયાર થઈ જશે. તો આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ કોન્સ્ટન્ટલી આ રીતે હલાવતા જશું અને એને તળતા જશું. તો ભજીયા લગભગ ગુલાબી કલર જેવા થઈ જાય એટલે આપણે એને અંદર આ રીતે મરચાંને સ્લીટમાં કાપી અને એની અંદર ઉમેરી દેવાના છે, જેથી કરીને ભજીયાની સાથે મરચાં પણ સરસ તળાઈને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લગભગ 4 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ભજીયાને તળ્યા અને આપણને જેવો જોઈએ એ રીતનો ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણે એને તેલમાંથી કાઢી લઈશું બહાર અને એને એક ટિશ્યુ પેપર પર, કિચન ટોવેલ પર કે પછી એને કોઈ ચારણાની અંદર કાઢી લઈશું, જેથી કરીને થોડું ઘણું તેલ જો આવ્યું હોય તો એ સરસ રીતે નીકળી જશે અને જ્યારે આપણે ભજીયાને ખાશું તો બિલકુલ ચીપચીપા લાગશે નહીં. અને આ રીતે આપણે બધા ભજીયાને તળીને તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે કોઈ પણ એક ભજીયું લઈએ છીએ અને એને આપણે કટ કરીને જોઈએ છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ થયું છે અને અંદરથી એકદમ જાળીદાર થયું છે અને બહારથી એકદમ ક્રિસ્પી પણ થયું છે. તો જો તમારા રસોડે પણ તમારે આવા જ ભજીયા બનાવવા હોય તો ચોક્કસ મારી રીતે એકવાર ટ્રાય કરજો. તમારા ભજીયા પણ આ જ રીતે પોચા, જાળીદાર અને બહારથી ક્રિસ્પી બનીને તૈયાર થશે. જાળીદાર ગોટા બનાવવાની ટિપ્સ તમને ગમી હોય તો વિડીયો ચોક્કસ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ.